નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, એસએસસી સીએચએસએલ ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. એસએસસી સીએચએસએલ એટલે કે 12 પાસ ઉપરની આ કેન્દ્ર સરકારની અંદર એ ભરતી હોય છે અને આ વખતે જગ્યા પણ ખૂબ સારી છે. તો દોસ્તો, શું તમે આની અંદર ફોર્મ ભર્યું છે કે નહીં? તો ફોર્મ જો ન ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો. એનો પણ વિડીયો એ આપણી લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોના સેક્શનમાં તમને મળશે. તો હવે વાત કે એસએસસી સીએચએસએલ આ વખતની આ ભરતી છે, તો એમાં સિલેબસ પરીક્ષા પદ્ધતિ એ કઈ પ્રકારે હોય? તો દોસ્તો, તમને ખ્યાલ હશે કે એસએસસી સીએચએસએલ નું ફોર્મ છે એ ક્યાંથી ક્યાં સુધી ભરાશે. 23 તારીખથી આ નોટિફિકેશન થઈ છે ચાલુ. 23 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 18 જુલાઈ. 18 જુલાઈ સુધી તમારે અરજી કરવાની રહેશે અને આમાં તમારી પરીક્ષા છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર 8 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે હશે. એટલે કે એસએસસી સીએચએસએલ એ 8 તારીખથી લઈ અને 18 તારીખ સુધીમાં તમારે એ સપ્ટેમ્બર મહિનામાં તમારી પહેલી એક્ઝામ ટિયર 1 ની આવે અને એના પછી ટિયર 2 જે છે સીબીટી એ ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાની અંદર હશે. એટલે આ પરીક્ષામાં પાસ થાવ ત્યારે તમે આ પરીક્ષા છે એ આપી શકો. તો જગ્યા આ વખતની ખાસ વાત એક બાબત ઉપર કરી લઈએ કે 3131 જેટલી જગ્યાઓ છે, જેની અંદર લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે ક્લેરિકલ પોસ્ટ હોય, પછી એવી જ રીતે જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ હોય, બરાબર, પર્સનલ આસિસ્ટન્ટ હોય, જે મિનિસ્ટ્રીની અંદર કેન્દ્ર સરકારની ઓફિસની અંદર આમાં કામ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે. 100 રૂપિયાની ફી હોય અને આમાં પણ એસસી એસટી દિવ્યાંગો મહિલાઓ એમના માટે ફ્રી હોય. તો જે મેઇન મુદ્દો હોય કે આમાં કે ભાઈ 12 પાસ વાળા લોકો અપ્લાય કરી શકે, 18 વર્ષથી 27 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે. આની અંદર ટોટલ જનરલી 2 પરીક્ષા હોય. પહેલી પરીક્ષા છે જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, સીબીટી હશે, એમસીક્યુ હશે, કે જે ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજની અંદર તમે એ આપી શકશો. 200 માર્કના આખી પરીક્ષા હશે, 200 માર્કની પરીક્ષા, 60 મિનિટનો સમય હશે, 1 કલાકનો સમય હશે. આનો સિલેબસ કંઈક આવો છે. જનરલ ઇન્ટેલિજન્સ છે, અહીંયા એક ટોપિક જનરલ ઇન્ટેલિજન્સ એટલે રીઝનિંગ હોય, જનરલ અવેરનેસ જીકે હોય, પછી મેથ્સ હોય અને ઇંગ્લિશ લેંગ્વેજ હોય. આ બધાના ટોટલ 25 માર્ક હશે. ટોટલ 100 માર્કનું પેપર. અહીંયા 100 ક્વેશ્ચનનું પેપર અને 200 માર્ક હશે, બરાબર. એક ક્વેશ્ચનના તમને 2 માર્ક હોય અને આમાં નેગેટિવ માર્કિંગ છે એ 0.50 હશે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. સપ્ટેમ્બર મહિનામાં આની ટેસ્ટ લેવામાં આવશે. આમાં તમે ક્વોલિફાઈ કરો એટલે તમને નેક્સ્ટ ટેસ્ટ, જેને એક પ્રકારે ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય, એમાં બીજું કાંઈ ન હોય, તમારે ઇંગ્લિશ અથવા તો હિન્દી લેંગ્વેજની અંદર 100 માર્કની પરીક્ષા હોય અને 1 કલાકનો સમય મળે. એક એસે અને એક લેટર લખવાનો હોય, બરાબર, અને એક એસે લખવાનો હોય, એક એપ્લિકેશન અથવા તો લેટર છે લખવાનો હોય. વાત થઈ ગઈ પૂરી. એના પછી ટિયર 2 ની પરીક્ષા હોય, એના પછી સિમ્પલ ટિયર 3 જે છે એ પરીક્ષા આવે અને એમાં બીજું કંઈ ન હોય કે એમાં પોસ્ટ અનુસાર હોય. લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ હોય, એના માટે ટાઈપિંગ ટેસ્ટ આવે. ઇંગ્લિશની અંદર 35 વર્ડ પર મિનિટ ટાઈપ કરી શકવા જોઈએ. હિન્દીની અંદર એ 30 વર્ડ પર મિનિટ ટાઈપ કરી શકવા જોઈએ, લખી શકવા જોઈએ અને આના માટે 10 મિનિટનો સમય મળે. સિમ્પલ વસ્તુ હોય, એકદમ સિમ્પલ વાત. સ્કિલ ટેસ્ટ આને કહેવાય. આમાં પાસ થઈ ગયા એટલે પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. અહીંયા ડેટા એન્ટ્રી ઓપરેટર ઝોનની પોસ્ટ માટે એક અલગ વસ્તુ છે. એમાં 8000 કી ડિપ્રેશન્સ પર અવર એ જે છે જોશે. ડેટા એન્ટ્રી સ્પીડ એ જોશે, બરાબર. અને ટેસ્ટ ડ્યુરેશન આની 15 મિનિટની હોય. આ પણ એક ક્વોલિફાઈંગ નેચરનું હોય. ખાલી ક્વોલિફાઈ, આના માર્ક નહીં ગણાય, પણ ક્વોલિફાઈ નેચરનું આખું પેપર હોય. તમારા જે માર્ક છે, મેરિટ બનશે એ ટિયર 1 અને ટિયર 2 ના આધારે. ટિયર 1 અને ટિયર 2 આ 2 પરીક્ષાના આધારે તમારું આખું મેરિટ છે એ બનશે. એટલે સીબીટી 1 ની અંદર જે તમે 200 માંથી 100 પ્રશ્નો જે છે એ ઓબ્જેક્ટિવ વાળા આખા પ્રકારના હશે. આ પ્રકારથી આખી વસ્તુઓ થશે. આની અંદર જોવા જઈએ તો જનરલ ઇન્ટેલિજન્સ સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં વર્બલ અને નોન વર્બલ રીઝનિંગ હશે, એનાલોજીસ હશે, ક્લાસિફિકેશન હશે, કોડિંગ ડીકોડિંગ હશે, પઝલ વાળા દાખલાઓ હશે, વેન ડાયાગ્રામ હશે, પેટર્ન ફોલ્ડિંગના દાખલાઓ હશે, લોજિકલ રીઝનિંગના દાખલાઓ હશે. જનરલ અવેરનેસની અંદર ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ઇકોનોમી એટલે કે ધોરણ 12 12th લેવલની એનસીઈઆરટી, આ એનસીઈઆરટી લેવલનું આખું આ પેપર હશે. અત્યારના આ વર્ષમાં આપવામાં આવેલા જે એવોર્ડ્સ છે, પછી ઓનર્સ છે, પુસ્તકો છે, લેખકો છે, એનો આખો એક ટોપિક હશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ મેથ્સના ટોપિક હશે, જેમાં નંબર સિસ્ટમ છે, રેશિયો એન્ડ પ્રપોર્શન છે, એવરેજીસ છે, નફો ખોટ છે, ડિસ્કાઉન્ટ વાળો એ ટાઈપ વસ્તુઓ છે, ટાઈમ એન્ડ વર્ક છે, પાર્ટનરશિપ છે, એલસીએમ એચસીએફ છે,
જીઓમેટ્રી છે, પછી મેન્સ્ચ્યુરેશન છે, સર્કલ્સ, ટ્રાયંગલ્સ, પોલિગોન્સ, પ્રિઝમ્સ, સિલિન્ડર્સ, આ બધા પ્રકારના ટોપિક છે અહીંયા હશે. અલ્જેબ્રાના પણ ટોપિક છે, બરાબર છે. અલ્જેબ્રાના ટોપિક પણ અહીંયા રાખવામાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર સિમ્પલ આ ટોપિક હશે, પેરેગ્રાફ પણ આપ્યો હશે ને એમાંથી જવાબ પણ આપવાના. એની સાથે સાથે ગ્રામરના ટોપિક પણ હશે, એન્ટોનિમ, સિનોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, સ્પોટ ધ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આઇડિયમ એન્ડ ફ્રેઝિસ, આ પ્રકારના ટોપિક હશે. આની અંદર તમારો નેગેટિવ માર્કિંગ છે ટિયર 1 ની અંદર 0.5. 0.5 જે છે નેગેટિવ માર્કિંગ હશે. એના પછી તમારી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ટેસ્ટ હશે, એમાં અલગ અલગ મોડ્યુલ્સ પ્રમાણે જે છે એ આખી કામગીરી થશે. ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટની અંદર જોશો તો આવી રીતે લેટર અને એસે રાઇટિંગ જ હશે. આ પણ ક્વોલિફાઈંગ ટોટલ 100 માર્ક હશે, એક પ્રકારનો ક્વોલિફાઈંગ નેચર જે પ્રકારનો પરીક્ષા હશે. દોસ્તો જો તમે આની અંદર સ્કિલ ટેસ્ટની પણ વાત કરી લઈએ તો સ્કિલ ટેસ્ટમાં આ રીતે હશે. દોસ્તો જો તમે આની વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો, જો તમે આ એસએસસી ની અંદર એક વખત તો આપણે જોઈએ તો ગુજરાત સરકારની બધી પરીક્ષાઓ છે હવે આર લેવલની થાય છે, તો એસએસસી ની આ પ્રકારની પરીક્ષાઓની અંદર પણ તમે અપ્લાય કરી શકો છો અને આની વ્યવસ્થિત જો તૈયારી કરી તો સીધી કેન્દ્ર સરકારની જોબ એ તમને ઓફર થાય છે. પગાર ધોરણ પણ ખૂબ સારું હોય છે. તો આની તૈયારી કરવા માટે તમે એસએસસી, એમટીએસ અને સીએચએસએલ સ્પેશિયલ અમારી આ બેચની અંદર જોડાઈ શકો છો, જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ અને તમામ પ્રકારની ટેસ્ટ અને બધી જ વસ્તુના માધ્યમથી તમને શીખવાડવામાં આવશે. અને એ તમને જે છે એ અહીંયા 2799 રૂપિયાની અંદર છે. પણ એમાં પણ તમને ડિસ્કાઉન્ટ ઓફર માટે તમારે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરવાનો રહેશે અને આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે ડિસ્કાઉન્ટ કૂપન કોડ માંગીને મેળવી શકશો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે અને સારી લાગી હોય તો આગળ જે છે તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.